નમસ્તે, મારું નામ વસવૈયા મહેશભાઈ ઘનશ્યામભાઈ, શાળા નંબર 22, મદદનીશ શિક્ષક। સૌપ્રથમ જોયું તો સમૂહ પ્રાર્થનામાં બાળકોને કોઈ રજૂઆત કરવી હોય, સમૂહ બાળકો સામે આવી તો થોડી બાળકો મુશ્કેલી અનુભવતા, ડર મહેસૂસ કરતા, થોડોક શરમ સંકોચ, આત્મવિશ્વાસનો ક્યાંક અભાવ, સાંસ્કૃતિક કાર્યક્રમ હોય શાળાના, એમાં કોઈ રજૂઆત કરવી હોય તો તકલીફ, મુશ્કેલી। વિચાર્યું કે આ બાળકોને સમૂહ સામે બોલતા કેમ કરવા। આ બાળકની અંદર જે ડર છે, આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક ઘટે છે, તો આત્મવિશ્વાસ વધારવા માટે, એનું શબ્દભંડોળ વધારવા માટે, એને જે મુશ્કેલી પડે છે દૂર કરવા માટે, સમૂહ સામે આવીને જે બાળકો બોલે છે એમાં એ ડર મહેસૂસ કરે છે। બાળકોને પૂછતા માલુમ પડ્યું કે બાળકોને પૂછ્યું કે ભાઈ શા માટે તમે સમૂહ સામે બોલતા નથી, શું તકલીફ છે? તો મોટાભાગના બાળકોના જવાબ એવા હતા કે હું બોલીશ ને કોઈ બધા બાળકો હસશે તો, કદાચ ખોટું પડશે તો, મને નહીં આવડે તો, એવો ડર। તો સમૂહ સામે ઊભા થઈને બોલવું, માત્ર ઊભા રહેવું એ પણ ઘણા બધા બાળકો માટે બહુ મુશ્કેલીજનક, પડકારરૂપ હતું। તો એક વિચાર્યું કે કંઈક એવી પ્રવૃત્તિ કરીએ કે જેના કારણે બાળકો સમૂહ સામે આવી અને પોતાની બિનદાસ કડકડાટ રજૂઆત કરે, પૂરા આત્મવિશ્વાસ સાથે, મૌલિકતા સભર, નહીં કે ગોખણપટ્ટી સાથે। વિચાર એવો હતો કે આજનો મુદ્દો હું તો બોલીશ, એ વિચાર પ્રવૃત્તિ અંતર્ગત કોઈ એક વિષય આપવામાં આવતો, વિષયની શરૂઆત આપણે પોતે મારા પરિચયથી કરી કે જેથી કરી શરૂઆતમાં એવા વિષયો લીધા કે જેના માટે બાળકને કોઈ વિશેષ યાદ રાખવું ન પડે, એ પોતે જે અનુભવે છે, પોતે જે જાણે છે એના વિશે સમૂહ સામે આવીને બોલે તો ડરના કારણે ભૂલી ન જાય। શરૂઆતમાં આપણે બાળકને સમૂહ સામે અહીંયા લાવી અને આપણે સ્ટેજ સામે ઊભું રાખવાનું હતું, આત્મવિશ્વાસ એનો ડેવલપ કરવાનો હતો, ધીમે ધીમે આગળ વધારવાનો હતો। શરૂઆતના વિષયો હતા મારો પરિચય, ત્યાંથી આગળ લઈ મારો પરિવાર, ત્યાંથી આગળ લઈ મારી શેરી, મારી પ્રિય રમત, તો આવા મુદ્દાથી શરૂઆત કરી। ધીમે ધીમે બાળકોનો પણ આમાં જોડાણા, શરૂઆતમાં ખૂબ ઓછા બાળકો જોડાણા, પણ ધીમે ધીમે આપણે એમને મુદ્દાની અંદર પેટા મુદ્દા આપ્યા કે ભાઈ મારો પરિચય આપવો હોય તો એની અંદર તમારે શું બોલવાનું, મારું નામ, પિતાનું નામ, ઉંમર, શેરી તો શેરી, મિત્રો, રમતો, મારું એડ્રેસ। ધીમે ધીમે આગળ વધ્યા, બાળકો જોડાણા, મુદ્દા આગળ વધ્યા, પછી મારી પ્રિય રમત, માતૃભાષાનું મહત્વ, આવા મુદ્દા આગળ વધ્યા। ત્યારબાદ કોઈ સિઝન એવી હોય કે નવરાત્રિ આવી તો નવરાત્રિનો, વર્ષા ઋતુ ચાલતું હોય તો વર્ષા ઋતુને લગતો, એની સાથે સાથે ચોમાસાની ઋતુમાં રોગચાળાથી બચવાના ઉપાયો, પૂર આવે ત્યારે કેવી સાવચેતી, પૂર અને સાવચેતીનો મુદ્દો આપણે વળી લીધો। દિવાળી આવે તો દિવાળી, ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણ, આવા મુદ્દા લીધા જેથી કરી બાળકોમાં પણ રસ વધે। ઓલિમ્પિક ચાલતો ત્યારે ઓલિમ્પિકનો મુદ્દો લે જેથી બાળકનું જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન વધે। વૈશ્વિક દુનિયામાં શું ચાલી રહ્યું છે એના વિશે જનરલ નોલેજ વધે। પેટા મુદ્દા આપવામાં આવ્યા, માનો કે ઓલિમ્પિક છે તો ઓલિમ્પિક એટલે શું, ક્યાં રમાય છે, એના ફાયદા શું, મેડલ વિશે જાણે, ઓલિમ્પિકનું મહત્વ વિશે જાણે, ક્યાં હાલ રમાઈ રહ્યો છે, તો એના વિશે બાળક સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં કે ક્યાંક ને ક્યાંક એ શોધશે, યુટ્યુબમાં સર્ચ કરશે, ગૂગલમાં સર્ચ કરશે, તો એને એક દિશા મળે કે મારે આ મોબાઈલમાંથી શું શોધવું છે। કોઈ સારી વસ્તુ શોધવા જશે તો ઓટોમેટિક એને બીજી બે સારી વસ્તુ મળશે। માતા પિતાને પૂછશે, મોટા ભાઈ બહેનને પૂછશે, શાળામાં શિક્ષકોને પૂછશે, મિત્રોને પૂછશે, આવી રીતે માહિતી ભેગું કરશે એટલે આયોજનબદ્ધ એક મુદ્દો તૈયાર થશે, એને મુદ્દાને લખશે એટલે એને અક્ષર સુધરશે, લેખન કૌશલ્ય વિકસશે, શ્રવણ, કથન, વાંચન, લેખનના કૌશલ્ય ક્રમિક વિકાસ થશે। એ મુદ્દાને આયોજનબદ્ધ મઠારી તૈયાર કરશે, થોડી ઘણી તૈયારી કરશે એટલે બીજા દિવસે પ્રાર્થનામાં રજૂઆત કરવામાં એને મુશ્કેલી ન પડે। અહીંથી એવું કહેવામાં આવતું કે જેટલું આવડે એટલું બોલો, ખોટું બોલો તો પણ વચ્ચે ટોકતો નહીં કે ભાઈ ખોટું તો ખોટું, બાળક અહીં સુધી પહોંચ્યું છે તો આજ ખોટું બોલે તો કાલ સાચું બોલશે, આજ 1 કે 2 વાક્ય બોલશે તો કાલ 5 વાક્ય બોલશે। એવી રીતે શાળાના 6 થી 8ના દરેક બાળકો આ રીતે ખૂબ ઉત્સાહપૂર્વક જોડાતા ગયા। આગલા દિવસ હું એને પેટા મુદ્દા આપતો,
માતા પિતા સાથે સંકલન સારું થયું, સોશિયલ મીડિયાનો બાળક ઉપયોગ કેમ કરતા થયા, પુસ્તકાલય સંદર્ભ સાહિત્યનો ઉપયોગ સારી રીતે ઉપયોગ કરતા હતા, રસ વધ્યો. ધીમે ધીમે બાળકો હવે આજનો મુદ્દો તો બોલવા લાગ્યા, પણ સાથે સાથે એના પ્રસંગો જોડવા લાગ્યા. દાખલા તરીકે ખાચર મહિપાલ સૌથી પહેલા લઈને આવ્યો એકાગ્રતા સાથે સ્વામી વિવેકાનંદનો એક કિસ્સો જોડ્યો. પછી ત્યારબાદ પૂછ્યું કે ભાઈ ક્યાંથી મળ્યું, તો કે મને સર્ચ કરતા કરતા પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો. સમય જતાં સુનિલ છે કે બીજા કોઈ ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા પ્રસંગો લઈને આવ્યા. ધીમે ધીમે એમની બોલવામાં શબ્દ ભંડોળ વધવાને કારણે સ્પષ્ટ ઉચ્ચારણ થયું, ઉત્તમ શબ્દોની પસંદગી થઈ, વાક્ય રચના સારી ગોઠવાણી, વાતને કેમ રજૂ કરવી સરસ રીતે વાત મૂકતા થયા. ચૌહાણ સુનિલ નામનો વિદ્યાર્થી મારો સુખદ યાદગાર અનુભવ આપેલો, એને મુદ્દાની શરૂઆત કરી કે ઉનાળાના દિવસો હતા, એટલે સ્વિમિંગ પુલને એને યાદગાર વાતોમાં વળી હતી ત્યારે એને વાત સરસ મૂકી કે ઉનાળાના દિવસો હતા, ત્યાંથી વાત એને મૂકી. તો આ રીતે બાળકોને કથન કૌશલ્ય રજૂઆત કેમ કરવી એની ખૂબ સારું એવું એને ખ્યાલ આવ્યો. જનરલ નોલેજ વધ્યું, શાળામાં નિયમિતતા વધી, પ્રાર્થનામાં નિયમિત ઉત્સાહ વધ્યો. અને બીજું કે લેખિત પરીક્ષામાં બાળકો મોટા પ્રશ્નો, નિબંધાત્મક, વર્ણનાત્મક, મુદ્દા પરથી વાર્તા લેખન, અહેવાલ લેખન. તો અમે અગાઉ જે મુદ્દા લીધા હતા એમાં મારી માતા વિશે અહેવાલ લેખન પૂછાણો, નિબંધ પૂછાણો દિવાળી વિશે, નવરાત્રિ. તો ખૂબ બાળકોને વિસ્તૃત લખાણની ટેવ પડી, શબ્દ ભંડોળ વધ્યું, ઉત્સાહ હતો, યાદ હતું, એટલે મૌલિક લખાણ આવ્યું. એટલે બાળકોને ખૂબ આવા વિશેષ ને વિશેષ લાભ થાય છે. બીજું કે બાળક અહીં જે પ્રાર્થનામાં બોલે છે એનું રેકોર્ડિંગ કરી યુટ્યુબમાં અપલોડ કરી લિંક મોકલતો, કાયમી સ્ટોર સચવાય એટલા માટે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય. આ વિડીયો બાળક એના માતા પિતા, દાદા દાદી, કાકા કાકી કે સગાવાલાને બતાવે ત્યારે માતા પિતા સામે એક ગર્વ મહેસૂસ કરે છે, ખુશી અનુભવે. માતા પિતા વિડીયો જોઈ અને ખૂબ રાજી થાય છે, બાળકને પણ પ્રેરણા પ્રોત્સાહન આપે છે, સરસ આમ બોલતો રહે છે. માતા પિતા પણ આજે બાળકોમાં પરિવર્તન આવે છે ખૂબ નોંધ લઈ રહ્યા છે. અને વાલીનો શાળા પ્રત્યેનો એક આત્મીયતા વધતી જાય છે, પોઝિટિવ છે વાલી. કારણ કે કોઈ બાળક બોલતું થાય, નવું વાંચતું થાય, સારી દિશામાં પ્રગતિ કરતા જોઈએ તો કોઈ પણ વાલી જોવે તો આ ખૂબ ખુશ થાય. એટલે જે નવતર પ્રયોગનો વિચાર હતો કે સમૂહ સામે બોલવાનો, પણ એના એટલા અઢળક ફાયદા થયા છે કે આત્મવિશ્વાસ વધ્યો, સમૂહ સામે બોલવાનો. હવે જ્યારે કાર્યક્રમ હોય ત્યારે અમે યાદી લેવી તો યાદીમાં અમારે લખવું પડે અને એના આધારે અમારે પસંદગી કરવી પડે કે આટલા જ વિદ્યાર્થી બોલશે, બીજાને અમારે ના પાડવી પડે. એટલા બાળકો હતા તૈયારી. નાટક રજૂ કરતા છે કોઈ પણ પ્રકારના ડર વગર, ગણિત વિજ્ઞાન પ્રદર્શનની રજૂઆત હોય, સાંસ્કૃતિક કાર્યક્રમમાં વકૃત્વ વેશભૂષા સાથે રજૂઆત હોય, કે વર્ગમાં કોઈ પ્રોજેક્ટ આપણે આપવા હોય તો બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, ઉત્તમ આલેખન નમૂનો પૂરો પાડી રહ્યા છે, સરસ મજાની વક્તૃત્વ સ્પીચ આપી રહ્યા છે, સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પણ કેળવી રહ્યા, શબ્દ ભંડોળ વધારી રહ્યા, આત્મવિશ્વાસ સાથે કડકડાટ, શરમ સંકોચ ડર વગર પોતાની રજૂઆત કરી રહ્યા છે. ખૂબ ફાયદો મળી રહ્યો છે. આજના મુદ્દામાં ડિસેમ્બર 2023થી શરૂ કર્યું, હજી હાલ શરૂ છે અને ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે કામ કરી રહ્યા છે. બાળકો ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે, ડર દૂર થયો છે અને બાળકોને પણ ખૂબ મજા આવે છે. ગત વર્ષની ધોરણ 8ની એક બેચ ગઈ. આ પ્રવૃત્તિમાં બાળકો તરફથી પૂરો સહકાર મળી રહ્યો છે, શાળાના આચાર્ય તરફથી પૂરો સહકાર, સાથી સહાયક શિક્ષકો તરફથી પણ મને આમાં ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. કામ કરવાની મજા આવે છે અને વાલી, શાળાના શિક્ષકો, આચાર્ય, બાળકો ખૂબ મને કામ કરવા માટે પ્રેરણા, પ્રોત્સાહન ને ઉર્જા આપી રહ્યા છે અને ખૂબ બાળકો જીવનમાં પ્રગતિ કરે, ખૂબ ભણી ગણીને આગળ વધે એ હેતુસર આ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આજનો મુદ્દો હું તો બોલીશ તો એની આ વાત આપણી સામે રજૂ કરી, મળતા રહીશું.